હવામાન શાસ્ત્રી અમરલાલ પટેલે આગાહી કરી છે। આગામી 24 કલાકમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા પડશે। 15 ઓગસ્ટ સુધી બંગાળના ઉપસાગરમાં ભારે વરસાદ ખાબકશે, જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં મોટો વધારો થશે। મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વરસાદ, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે। આગામી 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કંઈક પડી શકે અને બનાસકાંઠાના ભાગોમાં આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડી શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડી શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા વધુ છે। અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 15મી ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરનો ભેજ અને એના વહનના કારણે મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાના જળસ્તરમાં વધારો થશે અને નર્મદાના બંનેની પાણીની આવક વધશે। તેમજ જોવા જઈએ તો આ વખતે આશ્લેષા નક્ષત્રમાં મોટા ફોરાનો વરસાદ પડતો હોય છે અને આશ્લેષા નક્ષત્રનું પાણી ઊભા કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે।